ભૂમાજી નો બોર આવ્યો છે વે આપણે કીધું તું ને ભૂમાજી નો લાગે ભૂમાજી વે હા ભૂમાજી કરવા જતાઈએ વે 12 મહિને આયા છીએ હારવાડો જરા મોદી દેખાતા નહીં કોઈ દેખાતું નહીં ઉપરોટ નહીં કરતો ને કે થોડી હા ડાયરા ને રામ 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 આવો આવો હા ક્યાંથી આ તો તમે ધંધો ઉનાળા આયા ને ચાલુ થઈ ગયા હા જતા રામજી ના બોરે હા તે રામજી ને પૂછ્યું કે ભૂમાભાઈ નું ઘર છે એટલે કે આ બે ક્ષેત્રમાં પેલું બસ હોમું દેખાય ભૂમાભાઈ નું ઘર હા તે પછી ઓય માર ખુદને મે હેડે આયા હું કહો તને ભૂમાભાઈ ઘર 12 મહિને જ્યાં નહીં તે સીઝન કો ખાડી હું ક્યાં છે સીઝન માં તો કોઈ નથી સીઝન ને ભૂમિ એલા કહેતા કાતરા ખાઈ ગયો તો કોઈ હું તો કાતરા ખાઈ ગયો તો કોઈ રાજ નહીં રામજીભાઈ તો કહેતા કે ભૂમાભાઈ સીઝન હારી જીરું જીરું સારું થયું હા કે એક બાજુ ઓટો મારો કોઈ બાજુ જવું જ છે જીરાના તો આવી ગયો તો કાબરો એટલે આયા છીએ 12 મહિને અમે એક વખત આવીએ કે અને ગરમી પડવા માંડી છે તો પંખો આમાં કરતો તો બરોબર પંખો લઈને બેઠા છો એમ ને હા એ સારું કર્યું અને ચોપડા નોપડા શું છે બધું આ તમારું પેલું એ હા શું આપણે તમારું નામ છે ભૂમાજી બરોબર મારું ભૂમાજી નામ ક્યાં છે આમાં લખેલું હોય કે રાજસ્થાનના રહેવાસી ભૂમાજી અમરાજી દલાજી ના પુત્ર ભૂમાજી બરોબર ભૂમાજીના પુત્ર કરશનજી ભોળાજીના પુત્રીનું નામ નૈનાબેન મણિબેન ના નામે ભૂમાજીના મુહાત ખડોસનના રહેવાસી એવા ભમરાભાઈ ડેટકાભાઈ મુરાભાઈ પેડાભાઈ ના રહેવા નામે હા હા બરોબર ભૂમાજીના બુલ લીંબોડિયાના રહેવાસી તારાબેન અમરાજી મણિબેન અમરાજી દલીબેન કંકોળાજી ભૂમાજીના કાકાનું નામ ભુક્તાજી હલાજી લેબડાજી બાવળિયાજી એરંડાપુરાના રહેવાસી બરાબર ભૂમાજીના ભાઈઓ વલાભાઈ દલાભાઈ ધનાભાઈ ચંદુભાઈ કનુભાઈ બરાબર ભલુભાઈ સંતરામપુરના રહેવાસી ના નામે બરાબર હવે તમારે એક સોકડું અને સોનાની હોકોર કરી આલવી પડશે એટલે આમાં લખેલું હ દોરો નહીં ચાલે દોડો તો નહીં ચાલે સોકડું મારું બધું 12 મહિને તમારા મારા જોડે માજી હવે બરોબર 12 મહિના સિવાય તો અમે તમારે આવવાના નહીં કંઢિયાવાડી નામ ના આયા તમારે કંઢિયાવાડી નો આયા હન કંઢિયાવાડીમાં તમારે રમુભાઈ ડબુભાઈ લાલુભાઈ ગોગુભાઈ માટકાભાઈ ચબલાભાઈ ચબલાભાઈ ના પુત્ર સોમુભાઈ ડબુભાઈ ના ભાઈ વાટકાભાઈ પછી એથી હડે લેમુડાભાઈ આ બધા રહ્યા ને એ તમારા ઘડિયાવાડી છે નામ પણ તમને ખબર નહીં હોય તમે મારું બેટું થોડાક મેનેજમેન્ટ રાખો તમે આ છે 40 45 કે 55 વર્ષનો જૂનો ચોપડો હારે એટલે તમને ખબર નહીં હોય બરોબર આ તો દર વખતે આવીએ પણ તમે ઘેર હોતા નહીં બરોબર એટલે મોસી કોમ હોય એટલે 12 મહિને અમે આવીએ 12 મહિને આવો તમે આ લઈને આવ્યો હું મોના શું કરવા હંગા લાયા એ અમારો હંગાત એક છોકરો અમુક રાખું દોણો મોણા હોય ને તો ઉપાડો અરૂપ ડાચ્યો રાખેલો હ એટલે એને 551 રૂપિયા ઇના થાહ તમે તાપના કળ કરતા નહીં કેમ તાપના એટલે અમારે ફરવાનું હોય ગોમ ફરવાનું હોય ને એટલે હવે તાપના ના ફરીએ તો મારું બેટું પહોંચી ચાણ વળીએ બરોબર એટલે આ 2 ગોમ ફર્યા હ આ ત્રીજા તમારા ઘરે આયા હવે એટલે પણ હું તો એકલો છું બધા ભાઈઓને ભેગા થઈને કોક કરાઈ આવા તમે બધા ભેગા થઈને કરો કે તમે એકલા કરો પણ જે તમારું હોકરું ને જે ચેન કીધી એ તો કરી આલવી પડશે બરોબર એના હલો બોલો તો એના માટે તમારે સીધું આલવું પડશે બરોબર સીધા માટે દાળ ભાત કેસર કેરીનો રસ ચોખાજીનો શીરો સુરમાના લાડુ બરોબર તમે તો બહુ મોંઘા પડશે 1 કિલો ચોખ્ખું ઘી એરું તમારે આલવું પડશે એના માટે તમે એરું તમારે 980 રૂપિયા રોકડા થાય ને બરોબર સીધા માટે એ તો તમારે કાયદેસર 12 મહિને અમે લઈએ જ છીએ એટલે એ તમારે આલવું પડશે એટલું બધું તો સગવડ નહીં લેવા રાખો તમે હાલ પણ હવે 101 રૂપિયા તો 101 રૂપિયા રાખો ને સમજીને આ તો હું તો હાલ તો મજૂરી કરું છું લે પેલા છોકરું ના બરોબર એના સિવાય બીજું કોઈ લખાવાનું હોય તો બોલો બીજું તો કોઈ લખાવાનું નહીં આ તો બારોટજી આયા હે તો તમારે બીજું કોઈ નામ લખવું હોય તો લખાઈ જાય
કોઈ પૂછવું હોય તો પૂછી શકો ઓ પેલા ખારાના અમાર કાકો રહ્યા છે ને કંઢા ખારાના કાકો એમ ને બરોબર હું જોઈ લઉં શું નામ હે ખારાજી ખારાજી સાતમા નંબર કોના નંબર હા શું નામ છે ખારાજી મેઠાજી બરોબર મેઠાજી કોણી પોગરાજી અને ઊંચા ટેકરીના રહેવાસી હા હા એ રહ્યા એ જ ને લવિંગજીના પુત્ર દલોજી મફાજીના પુત્રાજી બરોબર બરોબર મોકરાજી એમના પિતાનું નામ સમરાજી ને માસી એમના ભગીબેન બરોબર એ જ ને હા એ રહ્યા બરોબર હા એમના નામે બરોબર હા એ ખરા એના છોકરાનું નામ છોકરાનું નામ વાસ્તોજી પમલાજી અમથાજી રોમાજી ધપાજી બરોબર બરોબર પપ્પાજી ભુક્તાજી મમથાજી બરોબર વલાજી મારચમજી ધરાજી વલાસી કેટલા છોકરા 7-11 છોકરા એમના બધાનું નામ આવી ગયું બરોબર બરોબર બીજું કોઈ પૂછવું હોય તો બોલો ના હવે બીજું તો કોઈ નથી તો તમે હવે ચ્યાન કો તો ખોકરું કરી આલો તો નેકર છે ને મોકળું કદાચ કરી આલું ઓ તમે બીજી સગવડ નહીં થાય મારે મોકળું કદાચ કરી આલું એ ગમે તે કરી આલો ને અમારું ભાઈ રોકાવું પડશે ના ના કરી આલું કારણ કે અમે કોઈના ઘરે જઈએ એટલે લીધા વગર નીકળતા નહીં બરોબર હા હા બારોટે પણ ખરાબ બપોરે કેવા આયા છે જો કે હું મજૂરી કરું છું કેવા પાછા તંદુરી રોટી ચોખા ચીનો શીરો લાડુ આવું બધું તો મારે હું એકલો હવે શું કરું મને ઓલાય નવાઈ ને ચોપા બાર મિલવા દાવા પડશે ઈરા સોંકળા કરે છે ને સોંકળા તો જેમ ખબર પડવાની નથી આપણે આ રે સોંકળું વાંચે સોંકળો થઈ જાય ને ખબર નહીં પડતી કે સોંકળો કેવું આવે એટલે આપણે કોઈ આઈડિયા તો વાપરવી પડશે બરાબર બે ગોઠી વાળવા દે એટલે રાજી થઈ જાય આપણે કે દક્ષિણ આવી ગઈ હેડો કેવા બેઠા કેવા જો કે અરે હજુ તો વાર જઈને બેઠા જ છે અરે હા શું કહો લાયા તાર શું કરે બરોબર આ તો બૈરું તો નતો હાલતું પણ ફોલાઈ લાવે એના ભાઈ તો તમારા જો ભલો માણસ કોઈ નહીં હો ખડ્યા પણ તમારા જેવું કોઈ તરત લઈને આવવા વાળો માણસ તમે પેલા છો હા એટલે તમે એક કામ કરો આ રીતે તમે હાલ અત્યારે લઈને જો બરોબર અને તમે પેલે જમણવારનું જે કીધું ને ગામમાં બધે ફરીને આવો વળતા બરોબર વળતે આવીએ હા એટલે જમણવારનું તૈયાર ભોજન તમારે રાખો ગરમ ગરમ જમવાનું તૈયાર બરોબર ને કોઈ મેં કીધા ને 980 રૂપિયા તમારે આલવા પડશે બરોબર એ સીધા ના કરી એટલે વચ્ચે તમે ઓટો મારી આવો ગામમાં ફરવા જઈએ હા એટલે શું કે હું તૈયાર કરી રાખું સમજે ને અમે જઈએ દલાભાઈ ઘરે જઈએ બરોબર હા ગમે એના ફલાણા ભાઈ ઘરે જાઓ કે પૂંછડા ભાઈ ઘરે જાઓ મારે કોઈ જોવાનું નહીં બરોબર તમે હોકો તૈયાર કરીને બરોબર હા સોકળા તો થઈ ગયા બસ 500 ગ્રામ ભાડો હા ને હા કમ્પ્લીટ વજન તને કપૂર આપણે હવે જઈએ દલાભાઈ ને તો અહીંથી રજા લઈએ તાર ભમુ ભાઈ હોય તમે બેહો અને આજુ મેલજો બારે મહિને આવું દાન આવતા રહેજો શું કે આ 500 ગ્રામ નું કમ્પ્લીટ જો બરોબર કોઈ નોમ વોમ લખાવાનું હોય તો વળી કહેજો હા હા બરોબર અમે આવીએ છે વળતર રાખો જમણવાર રાખો હું બનાવી હો એ સારું છે આવજો પુત્ર ના કરે હો આજુ નાજુ વચ્ચે તમારે પહેરવા પડે એમ ને આ તો મજા પડી ગઈ ઘણો બધો ઘર ફર્યા પણ આવો મોણો ભૂમાભાઈ જેવો ના મળ્યો ભૂમાભાઈ મને લાગે છે દિલનો ઘોડો લાગે છે કહેતા પહેલા તરત જ જેવી ગાડી ક્યાં ના લીધી નહીં ચોદીને આપણે તો ચોદીનો તારે ભાવે બીજાના જલસા કરશું અને 12 મહિને ઓટો મારશું બરોબર હા વર્ષથી નહીં આબુ હવે સીધા કોઈ લેવાની જરૂર નહીં બરોબર તાળું રાખે છે આ તો ચલો તન કપૂર કપૂર જાની ધ્યાન કુજ્યા આલી ને એને ડિઝાઇન એની ડિઝાઇન તો જોઈએ છે ડિઝાઇન હતા નવી જાતની ના કઈ જાતની જલસા પડી ગયા છે જલસા ભૂમા ભાઈ આપણે નેલ કરી નાખ્યા ભૂમા ભાઈ તો નેલ કરી નાખ્યા એટલે ગફુર એટલે આ તો ભેગો બોધવાની ક્યાં ના લઈ લે મને તો
લ્યા ઓના ઈ તો કલાક માથાકૂટ કરી કલાક માં તો હાચું. મોઢું રહી ગયું નોને ચેન આલી રે આપડા ગળે વધશે શું હારી લ્યા આ તો મને ટૂંપો ખાવાના દાડા લાયો અરે મારા ટૂંપો ખાવાના દાડા લાયો એવી ચેન આલી મને આ કોકોર છે હા હવે આ તો કોકુળ છે કોકોર લઈને શું કરવાનું ટૂંપો ખાવાનો એક કોમ કર ઓનર ના હોય તો ભંગારમાં વેચી મારશું તોય 10 રૂપિયા આવશે આ છેતરી ગયો છેતરી હોમો છેતરી ગયો મને અરે જા. જોયા વગર કોઈ વસ્તુ ના લેવાય જોયા વગર વસ્તુ ના લેવાય ગફૂર આપણે તો કહે છે કે આપણે તો કહેતા હતા કે અસલ થઈ ગયા 12 મહિને આવીએ ને મારો બેટો પારોટ ને હાકાના ખાવડાવે છે કોકોર આલી બોલો આ વખત ને શું ટૂંપો ખાવાનો ટૂંપો ખાવાના દાડા આપણે બે જણા ટૂંપો ખાઈ મરી ગયે ના છે